જોઈ શકો છો આપણે ચટાકેદાર રસદાર પાતરા બની ગયા છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે જલ્દી આપણે ટેસ્ટ કરી કેવા બન્યા છે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય વેળાનાથ. તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ. શું બનાવવાના છે આપણને પારુબેન કહે છે. પારુબેન, શું બનાવવાનું છે આપણે? અડવીના પાનના પાતરા. જોવો તમે પાન તો જોવો એકવાર ખાલી, કેવડા મોટા પાન છે. હવે આ પાનને શું કરવાનું? આને રગુ કાઢવાની, પછી રગુ કાઢીને મસાલો સોપડવાનો. જો ધીરે ધીરે. પછી બાફા મેકવાના, વઘારીને ખાઈ જવાના. જો મિત્રો, આ રીતે પાંદડા બહુ મોટા છે એટલે એની રગુ બહુ મોટી છે. આ રગુ કાઢવાની અને પછી આને બાફા મૂકવાના અને બાફા મેકી અને પછી વઘારવાના. મિત્રો, આ પાંદડાની અંદર ચણાનો લોટ ચોપડી અને બીજો મસાલો નાખી અને ગોળ ભૂંગળા બનાવી નાખવાના. તમે જુઓ આ રીતે, અને પછી બાફી નાખવાના. અને તમે જોઈ શકો છો આ બફાઈને થઈ ગયા છે રેડી. અને હવે આને કરવાનો છે કટિંગ. તો ચાલો પારુબેન, કટિંગ કરી નાખો. અને પછી આપણે ચટણી સાથે આને ખાઈશું એટલે મજા કંઈક ઓર આવશે. જો મિત્રો, કટિંગ થઈ રહ્યું છે આપણા પાતરાનું. મસ્ત મજાનું તમે જોવો. અને મને તો ખાવાનું મન થઈ ગયું છે, પણ હજી આને વઘારવાના છે ને વઘારીને પછી આપણે ખાવાનું છે. જો કેટલી જાડી પડી છે. જો આવી રીતે મસ્તીનો તમે જો પાતળું તૈયાર થઈ ગયું છે. મિત્રો, જોઈ શકો છો તમે કટિંગ થઈ ગયા છે પાતરાનું. અને હવે કરવાનો છે આપણે આનો વઘાર. તો ચાલો પારુબેન, વઘાર કરી નાખો. તેલ મેકાઈ ગયું છે. હવે વઘાર રાઈ નાખી દેવી, જીરું નાખી દેવી. તેલ આવે એટલે તેલ તો આવવા દો. આ નાખાશે મરચા અને લસણ. આનાથી સ્વાદ આવે મસ્ત. સુગંધ આવી ને? હા, વિડીયોમાં હોયરી સુગંધ આવે છે. પછી જોઈને ત્યાં સુગંધ આવવા મને. વિડીયોમાં સુગંધ ન આવે પણ મોઢામાં પાણી આવે. આ તલ નાખી દેવાના. મિત્રો, જો આ બાજુ આપણે ચટણી તૈયાર થઈ રહી છે આંબલીમાંથી, અને આ બાજુ આપણે વઘાર તૈયાર થઈ રહ્યો છે. જલ્દીથી જલ્દી વઘાર કરી નાખો એટલે આપણે ટેસ્ટ કરવી. સ્વાદ અનુસાર ખાંડ નાખી, સ્વાદ અનુસાર મીઠું, બધું મિક્સ કરી આ થોડું પાણી નાખી રસા જેવું કરી અને આમાં આપણે પાતરા નાખીશું. જો મિત્રો, આપણા પાતરા નખાઈ રહ્યા છે વઘારમાં. જોઈ શકો છો આપણે ચટાકેદાર રસદાર પાતરા બની ગયા છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે જલ્દી આપણે ટેસ્ટ કરી કેવા બન્યા છે.
તો ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરીએ આ પાત્રા કેવા બન્યા છે. ચટણી નાખી દેવામાં થોડીક આંબલીની. મસ્તી ના બોલાતું મોટા પાત્રા હે. તો મિત્રો તમારે પાત્રા ખાવા હોય તો પાંદડા લઈ જજો અમારી વાડીએથી. બહુ થયા છે. ફ્રી સાવ ફ્રી મોટા મોટા પાંદડા અને તમે પાત્રા બનાવીને ખાઈજો, મોજ કરજો. ચાલો મિત્રો હું ખાઈ લો પાત્રા. મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હું જઈ રહ્યો છું આપણી વાડીએ. રણજીત મને તેડવા આવે છે ગાડી લઈને. મિત્રો આપણે 2 વાડી ખારુડી અને ખેતર બંને વાડીએ હલર આવ્યા છે. બેમાંથી આપણે એક વાડીએ જવાના છીએ અથવા તો 2 વાડીએ જઈશું, કંઈ નક્કી નથી. રણજીત આવે પછી ખ્યાલ પડશે આપણને કે આપણે કઈ વાડીએ જાવી. આપણી વાડી વિશે આપણે પહેલાં વાત કરેલી જ છે વિડીયોમાં. જો તમે ન જોયો હોય તો એ વિડીયો જોઈ આવજો ખેતર અને ખારુડી વિશે. ચાલો હવે રણજીતની આપણે વાટ જોઈ છે. રણજીત ક્યારે આવશે ખબર નહીં. હવે બહાર ક્યારનો ઊભો છું, હું થાક્યો છું, કંટાળી ગયો છું. ચાલો હવે જોઈએ ક્યારે આવે છે રણજીત. મિત્રો મને લાગે છે રણજીત ચાલ્યો આવતો હોય એવું લાગે છે. જો એ વિડીયો ઉતારવામાં મને ન ઠોક નાખતો. હાલ પાછી વાળ લે. શું माइक तो ले लिया है, ये रहा हमारे पास. मेरे को आज हिंदी में ब्लॉग बनाना है. चलो મિત્રો આ વિડીયોને લાઈક કરી નાખજો અને પાર્ટ 2 જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ પાર્ટ 2 માં.